નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025 ને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતોના હિતમાં બે મોટા નિર્ણય. જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન. ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 19મો હપ્તો. એક્સિડન્ટની અંદર હવે મળશે 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક મફત સારવાર. વર્ષ 2025ની અંદર ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થશે મોટા ફેરફાર. ખેડૂતો માટે નવી યોજના. સોલાર પંપ લગાડવા માટે 90%ની સબસિડી મળશે. ખેડૂતોના દેવા માફી, લોન માફીના સૌથી મોટા સમાચાર. આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. વિદ્યાર્થીઓ માટે નવું કાર્ડ. વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન. પાન કાર્ડ ધારકોને થશે હવે ડબલ ફાયદો. ખેતી માટે ડ્રોન ખરીદવા માટે મળશે 70%ની સબસિડી. ખેડૂતોને મળશે કેસીસી યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન. મહિલાઓ માટે ખુશખબર, માત્ર 450 રૂપિયામાં મળશે ઘરેલું ગેસ સિલિન્ડર. વીજળી બિલ માફ અને હિતકારી 3 નિર્ણય સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025 ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ યોજના 2.0 છે શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ની અંદર આખા ભારતની અંદર 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને એની અંદર એક ઘર દીઠ મિત્રો 2,30,000 રૂપિયાની સહાય છે એ મંજૂર કરવામાં આવી છે. એટલે કે તમે તમારું ઘર બનાવશો તો ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 2,30,000 રૂપિયાની સહાય છે એ તમને આપવામાં આવશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ માટેની ઓનલાઈન અરજીઓ હાલમાં ચાલુ થઈ ગઈ છે. તો તમે પણ તમારા ઘરે નવું મકાન બનાવવા માંગો છો અને ઓનલાઈન અરજી કરવા માંગો છો તો આજે જ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન છે અરજી કરી શકો છો. હાલમાં મિત્રો ખાસ કરીને અરજી છે એ પ્રક્રિયા શરૂ છે. તો મિત્રો હાલ તમે પણ અરજી છે ઓનલાઈન કરી શકો છો. જ્યારે મિત્રો વાત રહી તો ખાસ કરીને જ્યારે અરજી કરવા જાઓ ત્યારે તમારે અમુક ડોક્યુમેન્ટ છે સાથે લઈ જવા પડશે. ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. એ અંતર્ગત મિત્રો આપને જણાવી દઈએ તો અરજદાર અને પરિવારના જેટલા સભ્યો છે એમની આધાર કાર્ડની વિગતો જોઈશે. અરજદારનું સક્રિય બેંક ખાતું જોઈશે. આધાર બેંક સાથે લિંક હોય એવો મોબાઈલ નંબર જોઈશે. આવકનું પ્રમાણપત્ર જોઈશે. જાતિનું પ્રમાણપત્ર જોઈશે. જમીનના દસ્તાવેજો છે એમની પણ જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે અરજી કરવાની રહેશે. એ પહેલાં મિત્રો આપને જણાવી દઈએ કે તમારી પાસે રાશન કાર્ડ છે તો ખાસ કરીને બીપીએલનું રાશન કાર્ડ હશે એમને પ્રાયોરિટી છે આપવામાં આવશે. ત્યાર પછી તમારી આવક મર્યાદાને આધારે તમને પ્રાયોરિટી છે આપવામાં આવશે અને એના આધાર ઉપર ખાસ કરીને ઓનલાઈન અરજી છે એ પણ તમે કરી શકો છો. અને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 2,30,000 રૂપિયાની સહાય છે એ પણ તમને કેન્દ્ર સરકાર પાસેથી એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2025 પણ એટલે કે તમને ઘર બનાવવા માટે આ સહાય છે એટલે કે 2,30,000 રૂપિયાની સહાય છે તમને મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના જૂના બેંક ખાતા ધારકો છે એ ધ્યાન આપે. છેલ્લા 2 વર્ષથી તમે તમારા બેંક ખાતાની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, ખાતાની અંદર પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી, તમારા બેંક ખાતાની અંદર ઝીરો બેલેન્સ છે તો આવા દરેક ખાતાઓ છે વર્ષ 2025ની અંદર બંધ કરી દેવામાં આવશે. મિત્રો, છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા નિયમો લાગુ કર્યા છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવા ખાતાઓ બંધ કરવા માટે બેંકોને પણ આદેશ છે અત્યારે હાલ કરી દીધો છે. ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હજુ સુધી તમારી પાસે આવા જૂના બેંક ખાતા પડેલા છે અને તમે પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી, ઝીરો બેલેન્સ છે તમારા ખાતામાં, તો એવું ખાતું છે હવે
બંધ કરી દેવામાં આવશે। અને મિત્રો તમે જો શરૂ કરવા માંગો છો તો તમે વહેલી તકે એ ખાતાનું KYC છે કરાવી લેજો। ખાતાની અંદર પૈસા ન હોય તો થોડીક બેલેન્સ છે પણ જમા કરાવી દેજો। અને બેલેન્સ પડ્યું હોય તો છેલ્લા 2 વર્ષથી કોઈ લેવડ દેવડ તમે નથી કરી તો નાનકડી એવી લેવડ દેવડ છે કરાવી દેજો, જેથી કરીને તમારું બેંક ખાતું છે એ એક્ટિવ થઈ જાય અને વર્ષ 2025માં તમારું આવું જૂનું બેંક ખાતું છે એ બંધ ન થાય। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો છે લાગુ કરવામાં આવ્યા છે, વર્ષ 2025ની અંદર લાગુ થશે। એ અંતર્ગત ખૂબ જ જૂના ખાતા હોય તો એની અંદર કોઈ લેવડ દેવડ નથી થઈ તો સરકાર દ્વારા એવા ખાતાઓ છે બંધ કરી દેવામાં આવશે। તો મિત્રો તમે વહેલી તકે તમામ કામો પતાવી દેજો, ખાસ કે મિત્રો જેમાં KYC વેરિફિકેશન છે એ તમે કરાવી લેજો, એટલે કે તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે છે એ લિંક કરાવી લેજો। ત્યાર પછી મિત્રો રાશન કાર્ડને લઈને 5 મોટા સમાચાર, જેમની અંદર સૌથી પહેલા કે રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો શહેરી વિસ્તારની અંદર 3 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને 2 લાખ રૂપિયાની આવક મર્યાદા છે એ હાલમાં નક્કી કરવામાં આવી છે। 2025 અંતર્ગત આ નક્કી કરવામાં આવી છે રકમ। આનાથી વધારે જેમની આવક મર્યાદા છે એ હવે રાશનને પાત્ર રહેશે નહીં, એટલે કે આવા દરેક લોકોને છે મિત્રો હવે અનાજ છે એ મળશે નહીં। અને જે લોકો જેમની આવક મર્યાદા વધુ છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છે એવા લોકોનું અનાજ છે પણ હવે આવનારા દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જે રીતે વર્ષ 2024ની અંદર રાશન કાર્ડની અંદર KYC ફરજિયાત હતું, એવી જ રીતે મિત્રો વર્ષ 2025માં પણ રાશન કાર્ડની અંદર KYC પ્રક્રિયા છે અત્યારે ફરજિયાત કરવામાં આવી છે। પરંતુ જે વ્યક્તિએ હજુ સુધી એટલે કે જે રાશન કાર્ડ ધારકોએ રાશન કાર્ડની અંદર KYC નથી કરાવ્યું તેવા લોકોનો હવે તાત્કાલિક રાશન કાર્ડ છે મિત્રો બંધ કરી દેવામાં આવશે। તો મિત્રો જો તાત્કાલિક રાશન કાર્ડ બંધ કરવામાં નહીં આવે અથવા તો રદ કરવામાં નહીં આવે તો એવા લોકોને પણ ચાલુ માસે એટલે કે હવે મિત્રો ફેબ્રુઆરી મહિના અંતર્ગત અનાજ છે પણ મળવા પાત્ર રહેશે નહીં। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાજ્યની અંદર અનાજનું વિતરણ છે પણ શરૂ થઈ ગયું છે, પરંતુ ખાસ કરી મિત્રો આ મહિને એટલે કે ફેબ્રુઆરી મહિના અંતર્ગત ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જે જિલ્લાની અંદર તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ રાશન કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે, કેમ કે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ અત્યારે આપવામાં નથી આવી રહેલો અથવા તો આપવામાં આવી રહ્યો છે જથ્થો, એ જથ્થો મિત્રો તુવેર દાળનો છે એ સડેલો છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી છે। તેમના વિશે પણ મિત્રો વિડીયોની અંદર આગળ વાત કરીએ એ પહેલાં જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક આપી દેજો। તો મિત્રો વાત કે કેન્દ્ર સરકાર દ્વારા 7,400 ટન ખાસ કરીને મિત્રો તુવેર દાળનો જથ્થો છે એ આપવામાં આવ્યો હતો, પરંતુ એની ગુણવત્તા છે સારી નથી અને જથ્થો છે મિત્રો ગ્રાહકોને આપી શકાય એમ ન હતો, એટલા માટે એ જથ્થો છે પરત આપી દેવામાં આવ્યો છે। અને આમ ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જેમના રાશન કાર્ડ ધારકો છે એમને આ મહિને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે આપવામાં નહીં આવે, એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિના અંતર્ગત આ બે અનાજ છે આપવામાં નહીં આવે। જોકે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમના ગ્રાહકોને છેલ્લા ઘણા મહિનાથી આ રીતે કઠોળ છે એ પણ મળી રહ્યું નથી। આપને જણાવી દઈએ કે ખાસ કરીને મિત્રો આગળ વાત કરીએ તો રાશન કાર્ડની અંદર અનાજના વિતરણની અંદર ગેરરીતિ થતી હતી, ગ્રાહકો છે એમને પૂરતું અનાજ નથી મળતું અથવા તો ઘણી બધી એવી ગેરરીતિ થતી હતી, અટકાવવા માટે ખાસ કરીને મિત્રો 2025ના ફેબ્રુઆરી મહિના અંતર્ગત જ પુરવઠા વિભાગ તરફથી એક નવી પદ્ધતિ છે અપનાવવામાં આવી છે। એ અંતર્ગત અનાજ છે હવે પેકેટની અંદર આપવામાં આવશે, એટલે કે હવે રાશન કાર્ડ ધારકો છે એમને ચણા છે મગ છે એમના પેકેટ આપવામાં આવશે। રાશન કાર્ડ દીઠ પેકેટ છે હવે આવનારા દિવસોની અંદર આપવામાં આવશે, જેથી કરીને રાશન કાર્ડની અંદર ગેરરીતિ ન થાય અને રાશન કાર્ડ ધારકોને અનાજ મળવા પાત્ર રહે એ કઠોળ છે એ પેકેટની અંદર મળતું રહે। ત્યાર પછી મિત્રો જો વધુ નજર કરી લે તો રાશન કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર વિશે, તો રાશન કાર્ડના
દરેક કામો છે હવે તમે મિત્રો રાશન કાર્ડ વગર કરાવી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો મેરા રાશન 2 નામની જે એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવી છે. મિત્રો અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી, પરંતુ એ મિત્રો નવી એપ્લિકેશન મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન હાલ લોન્ચ કરવામાં આવી છે. એની અંદર મિત્રો તમે આધાર કાર્ડ નાખશો, એટલે કે આધાર કાર્ડની વિગતો દાખલ કરશો, સંપૂર્ણ વિગતો દાખલ કરશો, ત્યાર પછી આ રાશન કાર્ડની તમામ વિગત છે એ આવી જશે અને એ એપ્લિકેશનના બેઝ ઉપર તમે રાશન કાર્ડ રાખ્યા વગર, એટલે કે રાશન કાર્ડ સાથે રાખ્યા વગર જ એપ્લિકેશન મારફતથી તમે રાશન કાર્ડના દરેક કામો છે પણ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કયા ખેડૂતોને હવે નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો, 19મો હપ્તો કયા ખેડૂતોને નહીં મળે તેમના વિશે વાત કરીએ તો જો તમે ખેડૂત છો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકારની લાભદાયી અને કલ્યાણકારી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય છે આપવામાં આવે છે. આ રકમ યોજના સાથે સંકળાયેલા ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. અને મિત્રો 19મો હપ્તો છે હવે ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે. તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. જોકે આ યોજના એટલે કે નાણાકીય સહાય તમને મળતી રહે તે માટે તમારે થોડુંક કામ કરવું ફરજિયાત છે. આમાંનું એક કામ છે e-KYC. જો તમે હજુ સુધી e-KYC કરાવ્યું નથી તો તમારા માટે આ કામ અત્યારે કરવું એ આવશ્યક રહેશે, નહીંતર તો તમને 19મા હપ્તાનો લાભ નહીં મળે. 19મા હપ્તાથી તમે વંચિત રહેશો. 18મો હપ્તો જાહેર થયાના 3 મહિનાથી જ ખાસ મિત્રો આ સમય વીતી ગયો છે અને દેશભરના કરોડો ખેડૂતો છે હવે 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. ખેડૂતોની હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલ એક નવું અપડેટ આપ્યું છે, નવી જાહેરાત કરી છે કે ભારત સરકાર દ્વારા આ યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે. તે જ સમયે દેશના ઘણા ખેડૂતો છે કે આ યોજનામાં ખોટી રીતે લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આ ખેડૂતોને પ્રત્યેક કડક છે અને આ કારણોસર સરકારે આ યોજનામાં e-KYC અને જમીન ચકાસણી ફરજિયાત બનાવી છે. તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર કે તમારે અત્યારે e-KYC વેરિફિકેશન કરાવવું હવે 100% આવશ્યક રહેશે. તો જ તમને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો છે મળવા પાત્ર રહેશે. તો મિત્રો હજુ સુધી તમે તમારા ખાતામાં e-KYC વેરિફિકેશન નથી કરાવ્યું, જમીનની ચકાસણી નથી કરાવી તો આજે જ કરાવી લેજો, તો જ તમને હવે આવનારો હપ્તો છે એ 2025 અંતર્ગત મળતો રહે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જાણો કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને તેમના ખેતી માટે હાલ ખૂબ જ જરૂરી હોય પૈસા, અને પૈસા અંતર્ગત હવે ખેડૂતોને લોન આપવામાં આવશે. આમાં ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન મળે છે, જેના કારણે તેમની નાણાકીય જરૂરિયાતો સરળતાથી પૂર્ણ થાય છે. તેમજ સમયસર લોન ચૂકવવા પર સરકાર વ્યાજ પર 3% ડિસ્કાઉન્ટ આપે છે, જેથી ખેડૂતોને આર્થિક રાહત મળશે. ડેબિટ કાર્ડ અને ફસલ વીમા યોજના અંતર્ગત હાલ મિત્રો ખેડૂતો છે એ પણ હવે સહાય મેળવવા પાત્ર રહેશે. કેસીસી સાથે જોડાયેલા રૂપે કાર્ડ દ્વારા ખેડૂતો એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે, ડિજિટલ ચૂકવણી કરી શકે છે. આ ઉપરાંત કેસીસી ધારક ખેડૂતોના પાકને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે. કેવી રીતે ઉપયોગ કરી શકો છો કેસીસી યોજનાની રકમનો? કેસીસી રકમને ખેડૂતોને ખેતી કરવા માટે આપવામાં આવે છે, તેથી ખેડૂતો કેસીસીની મર્યાદામાં ખેતી માટે બીજ, ખાતર, જંતુનાશકો અને ડીએપી ખરીદવા માટે ઉપયોગ કરી શકે છે. કેવી રીતે કરશો તમે આ યોજના અંતર્ગત એપ્લાય? તો કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે તેના માટે ઓફલાઈન અથવા તો ઓનલાઈન અરજી છે કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કોઈપણ બેંક અથવા તો સ્મોલ ફાઇનાન્સ બેંક એટલે કે અથવા તો સહકારી બેંકમાં જઈને તમે છે મિત્રો આ યોજના એટલે કે કેસીસી યોજના અંતર્ગત અરજી કરી શકો છો. કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે? કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે તમારી પાસે ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મતદાર આઈડી છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે વગેરેની જરૂર પડશે. તેમજ સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ, રાશન કાર્ડ, વીજળી બિલ, પાણી બિલ વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત જમીનની માલિકી, ભાડુઆતના પુરાવા, ખેડૂતોના નામે જમીન રેકોર્ડ હોવી જોઈએ એ પણ હવે આવશ્યક છે. તો મિત્રો હવે ખેડૂતોને કેસીસી યોજના અંતર્ગત પહેલા 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી, હવે આ લોનની મર્યાદા વધારી દેવામાં આવી છે. હવે ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની ખેતી ઉપર લોન એટલે કે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લાગ્યો છે મોટો ઝટકો.
ઇફકો દ્વારા હાલ સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં ₹250 વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઇફકોએ NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ પર ઇફકોએ ખાસ મિત્રો ₹250 વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ હોય એનો નવો ભાવ પણ મિત્રો હાલ ₹1720 પાર પહોંચી ગયો છે. ત્યારે મિત્રો ઇફકો દ્વારા ₹250 બોજ નાખતા ખાસ મિત્રો ખેડૂતોને હવે ખેત ઉત્પાદનમાં વધારે ખર્ચ છે વેઠવો પડશે. ખેડૂતો માટે હાલ મિત્રો આ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સોલાર પંપ લગાવવા માટે હવે ખેડૂતોને મળશે ખાસ કરીને મિત્રો સબસિડી. તેમના વિશે તો મિત્રો વાત કરી જ લઈએ. તો હાલ મિત્રો ખેડૂતોને હંમેશા ખાસ કરીને મિત્રો વીજળી અને પાણી ઉપર નિર્ભર હોય છે. જ્યારે ખેડૂતો ખેતી કરે ત્યારે ખેડૂતોને આ બે સ્ત્રોત મળે તો ખેડૂતો સારું એવું પાકનું ઉત્પાદન કરી શકે, પોતાના પાકને સારી રીતે મિત્રો ઉત્પાદિત કરીને અને પાકને છે માર્કેટિંગ યાર્ડમાં વેચી પણ શકે. એટલે કે જો મિત્રો ખેડૂતોના પાક સારા હશે તો ખેડૂતોને પાકના સારા ભાવ મળશે. તો આ માટે મિત્રો સોલાર પંપ એટલે કે જે વીજળી ઉત્પન્ન કરવાનો સ્ત્રોત છે એટલે એ ખરીદવા માટે હવે 90% સબસિડી છે મિત્રો ભારત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર તરફથી મળવા પાત્ર રહેશે. તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા છે મિત્રો પૂરી પાડે છે. ત્યારે મિત્રો PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. અને મિત્રો હાલ આપણે જણાવી દઈએ કે યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ છે સ્થાપિત કરવામાં આવશે, જેથી જે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે જે ખેડૂત મિત્રોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચાર જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે જેને મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને હાલ સોલાર એનર્જી પંપ સેટ્સ લગાડવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે તો મિત્રો, પરંતુ ખેડૂતો આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મેળવશે. સરકારની આ સુવિધાનો લાભ છે રાજ્યના નાના હોય, આર્થિક રીતે નબળા હોય તેવા ખેડૂતોને આપવામાં આવે છે. મિત્રો ખેડૂતો માટે પણ સોલાર પંપ લગાડવા માટેના નિર્ણયને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર કે ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતના 47.51 લાખ ખેડૂતો ઉપર અત્યારે લોન એટલે કે દેવાનો બોજ છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો મિત્રો દેશમાં સૌથી વધારે ખેડૂતોએ દેવું હોય એટલે કે ખેડૂતોનું લેણું હોય એ છે રાજસ્થાનના. અને મિત્રો દેશના 16 કરોડ ખેડૂતો ઉપર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ સાથે મિત્રો રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાસ કરીને જે સરકારી બેંકો હોય છે તે અને જે પ્રાઇવેટ બેંકો હોય છે, મોટી બેંકો હોય છે, એ હંમેશા ખેડૂતોને લોન આપતી હોય છે. પોતાના ખેડૂતો છે મિત્રો પોતાના દસ્તાવેજો ઔપચારિકતામાં મૂકીને આ લોન લેતા હોય છે. આ અંતર્ગત મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સમાચાર મળી રહ્યા છે કે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયા છે, જેમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવે છે. જ્યારે હવે જોવાનું એ છે કે આ વર્ષે 2025 અંતર્ગત શું ખરેખર ખેડૂતોની લોન છે માફ થશે. બજેટ અંતર્ગત તો હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોને લોન માફ થાય, પરંતુ જે મિત્રો KCC યોજના અંતર્ગત ખેડૂતોને જે લોન મળે છે એની આવકમાં એની ખાસ મિત્રો જે કહી શકે કે રકમ છે વધારી દેવામાં આવી છે. પહેલાં ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ KCC યોજના અંતર્ગત મળતી હતી. હવે આ રકમમાં વધારો કરવામાં આવી છે. ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની KCC લોન છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દીકરીઓના જન્મ ઉપર આપશે 1,10,000 રૂપિયાની સહાય. તેમના વિશે મિત્રો થોડીક વાત કરી લઈએ તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તો દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના છે, વિધવા સહાય યોજનાને લઈને સૌથી મોટા સમાચાર પણ હાલ મિત્રો અત્યારે મળી રહ્યા છે. તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ. જેમાં મિત્રો વાત કરીએ તો વાલી દીકરી યોજના અંતર્ગત જો તમે અત્યારે અરજી કરવા માંગો છો એટલે કે માતા પિતા છે દીકરીને અરજી કરી શકશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાલી દીકરી યોજના 2024 અંતર્ગત આ યોજના બહાર પાડવામાં આવી હતી. આ યોજના હેઠળ દીકરીઓને ₹1,10,000 રૂપિયાનો લાભ મળે છે. અને મિત્રો હાલ
રાજ્ય સરકાર અને ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો સાથે દીકરીના શિક્ષણ માં વધારો થાય, સ્ત્રી સશક્તિકરણ છે એ કરવા માટે બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશથી આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા પિતા છે મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે. કેવી રીતે ને ક્યારે સહાય મળશે? વાલી દીકરી યોજના અંતર્ગત વાર્ષિક 2 લાખ રૂપિયા કરતાં ઓછી આવક ધરાવતા પરિવારને વાલી દીકરી યોજના અંતર્ગત લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,30,000 રૂપિયાનો લાભ મળે છે. પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરી ધોરણ 1માં પ્રવેશ ત્યારે 4,000 મળવાપાત્ર રહેશે. બીજા હપ્તા પેટે લાભાર્થી ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે 6,000 રૂપિયા મળશે. અને ત્રીજો હપ્તો છેલ્લો હપ્તો એ અંતર્ગત દીકરી છે 18 વર્ષની ઉંમર થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ રૂપિયા છે એ સહાય મળવાપાત્ર રહેશે. પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ એ પણ અત્યારે આ શરત છે અત્યારે હાલ ગુજરાત સરકારે મૂકેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રોન ખરીદવા માટે મળશે 70% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન ભાગરૂપે 75,000 રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે. કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર 100% અથવા તો 10 લાખ રૂપિયા સુધીની જે ફાળવણી છે એ પણ કરવામાં આવે છે. તો મિત્રો ખેડૂતો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે અત્યારે હાલ મળી રહ્યા છે કે ડ્રોન ખરીદવા ઉપર 70%ની સબસિડી છે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ યોજનામાં એટલે કે જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર કે આ યોજના અંતર્ગત ખાતા ધારકોને તેમને જમા કરાવેલી જે રકમ છે એના ઉપર વ્યાજ મળશે. 1 લાખ રૂપિયા સુધીની રકમનું અકસ્માત વીમો એટલે કે અકસ્માત કવચ છે. 0 બેલેન્સ સુધીમાં ડેબિટ કાર્ડ છે. લાભાર્થીને સામાન્ય શરતોની ભરપાઈ ઉપર તેમના મૃત્યુ પર 30,000 રૂપિયાનો જીવન વીમો. આ સાથે મિત્રો સમગ્ર ભારતમાં ગમે તે જગ્યાએ નાણાંનું એટલે કે પૈસાનું સરળતાથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, ટ્રાન્સફર કરી શકો છો. સરકારી યોજનાઓના લાભાર્થીઓને પણ આ ખાતામાં DBT અંતર્ગત રકમ જમા થશે. એટલે કે મિત્રો જે સરકારી યોજનામાં જે લોકો લાભ લઈ રહ્યા છે ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિ યોજના છે, પ્રેમ શ્રમયોગી માનધન યોજના છે. એ યોજના અંતર્ગત જ્યારે પણ મિત્રો સરકાર છે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે ત્યારે મિત્રો DBTના માધ્યમથી ખેડૂતોના ખાતામાં છે પૈસા સરળતાથી જમા થઈ જાય. 6 મહિના સુધી આ ખાતાઓ છે એ સંતોષકારક કામગીરી બાદ દર ઘર દીઠ મિત્રો એક ખાતામાં મહિલાઓ ખાતા ધારકોને 5,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સચેન્જ કરવામાં જેવી સુવિધાનો લાભ મળે છે. જનધન ખાતાઓની કુલ મિત્રો સંખ્યા 50 કરોડ રૂપિયાને પાર પહોંચી છે. જેમાંથી 56% ખાતાઓ મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજુ સુધી ખાતું ખોલાવ્યું નથી તો વહેલી તકે ખોલાવી લેજો, કેમ કે સરકાર જનધન ખાતા સંબંધિત નવી અપડેટો છે એ લાવતી રહેતી હોય છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય છે એ મિત્રો હાલ લેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ તરફથી મિત્રો હાલ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી અને એમને કહ્યું કે ઇન્કમ ટેક્સ ભરવાની તારીખ છે એ મિત્રો લંબાવી દેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની છેલ્લી તારીખ મિત્રો ખાસ કરીને 31મી ડિસેમ્બર 2024 રાખવામાં આવી હતી, પરંતુ એ તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે 15 જાન્યુઆરી 2025 કરવામાં આવી હતી. મિત્રો એ અંતર્ગત હવે હજુ સુધી મિત્રો ગુજરાતની અંદર જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન નથી ભરી તેમના માટે આ સમાચાર છે થોડાક હવે જૂના થઈ ગયા છે. ત્યાર પછીના મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો એમને કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો મફત સારવાર છે એ મળતી રહેશે. મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. એમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા એક્સિડન્ટની અંદર કોઈ ઘાયલ વ્યક્તિ થાય એને તો 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય છે એ મિત્રો વર્ષ 2025 અંતર્ગત હવે આપવામાં આવશે. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવ્યા છે. પરંતુ મિત્રો હાલ કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી કે જે અંતર્ગત જે વ્યક્તિનું જે અકસ્માતમાં જો ખાસ કરીને મૃત્યુ થાય તો 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મળશે. અને આમ મિત્રો જો વાત કરીએ તો વર્ષ 2025ની અંદર કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય અને મિત્રો હાલ ખાસ કરીને સહાય જોતી હોય તો કેન્દ્ર સરકાર છે મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની સહાય અને ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયા આમ ટોટલ 2 લાખ રૂપિયા સુધીની સારવાર છે
એ વ્યક્તિને મળતી રહેશે. કેન્દ્ર અને ગુજરાત સરકાર પાસેથી હવે આ ઘાયલ વ્યક્તિ છે એ સહાય છે એ મેળવી શકે છે. મિત્રો, નીતિન ગડકરી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે એ પણ કરવામાં આવે છે. એ અંતર્ગત ગુજરાતના લોકો આ બંને સહાય છે એ આવનારા દિવસોની અંદર મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં 2 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખાસ કરીને મિત્રો 70,000 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ છે એની જાહેરાત કરવામાં આવી. ગુજરાતની અંદર ફસલ વીમા યોજના છે એ મિત્રો અત્યારે ખૂબ જ પ્રચલિત છે, પરંતુ ગુજરાતની અંદર આ યોજના શરૂ નથી. પરંતુ મિત્રો આ સિવાય જે અન્ય રાજ્યો છે ત્યાં ખેડૂતો આ યોજના એટલે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો DAP ખાતરની અંદર ખેડૂતોને સબસિડી છે મિત્રો યથાવત મળતી રહેશે. એટલે કે મિત્રો ખાસ મિત્રો આ વર્ષે 2025 અંતર્ગત ખેડૂતોને DAP ખાતરની થેલી છે પણ મિત્રો 1350 રૂપિયાની આસપાસ મળતી રહેશે. મિત્રો સરકારે કહ્યું છે કે આમ તો DAP ખાતરની થેલીની કિંમત છે મિત્રો હાલ 3000 રૂપિયા આસપાસ છે, પરંતુ એની અંદર કેન્દ્ર સરકાર છે સબસિડી આપે છે, જેમના કારણે ગુજરાતના ખેડૂતોને DAP ખાતરની થેલી છે એ મિત્રો 1350 રૂપિયામાં જ વર્ષ 2025 અંતર્ગત મળતી રહેશે. આ મિત્રો DAP ખાતરની થેલીની અંદર કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી છે એ યથાવત રાખી દેવામાં આવી છે. આમ ખેડૂતો માટે પણ હાલ રાહતભર્યા નિર્ણય છે એ સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે આ મહત્વપૂર્ણ નિર્ણય. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો વર્ષ 2025માં ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એ સરળ બનાવવામાં આવ્યા છે. મિત્રો આપ સૌ જાણો છો કે લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તમારે લર્નિંગ લાયસન્સ છે કઢાવવું પડે છે, એટલે કે કાચું લાયસન્સ છે તમારે કઢાવવું પડે છે. અને કાચા લાયસન્સના બેઝ ઉપર તમને પાકું લાયસન્સ છે મળે છે. પરંતુ કાચું લાયસન્સ કઢાવવા માટે એટલે કે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે RTO સુધી જવું પડતું હોય છે અને મિત્રો લાંબી લાઈનોમાં પણ તમારે ઊભું રહેવું પડતું હોય છે. તો મિત્રો આ અંતર્ગત સૌથી મોટા સમાચાર કે સરકારે કહ્યું છે કે હવે નવી પ્રક્રિયા છે મિત્રો લાવવામાં આવશે અને મિત્રો એ અંતર્ગત તમે ઘર બેઠા કાચું લાયસન્સ છે એ પણ મેળવી શકો છો, લર્નિંગ લાયસન્સ છે એ પણ મેળવી શકો છો. પરંતુ મિત્રો લર્નિંગ લાયસન્સ મેળવવા માટે શરત એટલી હશે કે તમારું આધાર કાર્ડ છે એની અંદર આ સાથે મિત્રો મોબાઈલ નંબર લિંક હોવો અત્યારે આવશ્યક છે, એટલે કે આધાર કાર્ડ લિંક હોવું આવશ્યક છે. તમે તમારા આધાર ઉપર એટલે કે મોબાઈલ ઉપર OTP છે એ મંગાવી શકો છો. ત્યાર પછી કાચા લાયસન્સની ટેસ્ટ છે એ તમે આપી શકો છો. અને મિત્રો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ હવે રજૂ કરવામાં આવશે, એને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. એ તમારે બનાવવાની છે. એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે અને મિત્રો એપ્લિકેશનની અંદર તમે આધાર કાર્ડ નાખી અને ત્યાર પછી ટેસ્ટ આપી અને કાચું લાયસન્સ છે એ મેળવી શકો છો. અને મિત્રો કાચા લાયસન્સ બેઝ ઉપર તમે પાકું લાયસન્સ છે એ માટે પણ અરજી છે કરી શકો છો. તો મિત્રો ટૂંક સમયમાં નવી પદ્ધતિ છે શરૂ કરવામાં આવશે અને ત્યાર પછી જ આ ખાસ કરીને મિત્રો લાયસન્સ માટેની પ્રક્રિયા છે ખૂબ જ સરળ બનાવી દેવામાં આવશે. તો આપ સૌ જાણો છો કે તમારી પાસે કાચું લાયસન્સ આવી જાય ત્યાર પછી મિત્રો 6 મહિના સુધીનો જે સમય હોય ત્યાર પછી તમે પાકું લાયસન્સ છે એ માટેની અરજી છે એ પણ કરાવી શકો છો. ત્યાર પછી તમારી પાસે 2 વ્હીલ ઉપર ટેસ્ટ આપવાની રહેશે અને એના બેઝ ઉપર તમે પાકું લાયસન્સ છે મેળવી શકો છો. તો મિત્રો આમ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે પણ વર્ષ 2025 ફેબ્રુઆરી મહિનામાં હાલ સરળ થઈ જશે. કાચા લાયસન્સ કઢાવવા માટે તમારે હાલ સોલ્ટ છે એ પણ બુક કરાવવો પડશે. તમારે અરજી કરવા માટે તમે RTOની કચેરી ઉપર જઈ કરી શકો છો અરજી, તો ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો. ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ મેળવવા માટે આ તમે પ્રક્રિયા છે એ પણ પૂર્ણ કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગામી દિવસોમાં ફરી એકવાર નવા જૂનીના અત્યારે આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં મિત્રો માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો આગાહીને જોતા હવે કહી શકાય છે અંતર્ગત સૌથી મોટા સમાચાર માઠા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો ખાસ કરીને આગાહીને જોતા હવે કહી શકાય કે માવઠું જોવા મળશે અને મિત્રો વાતાવરણની અંદર પણ ભેજ અને વાદળા છે જોવા મળશે. ખેડૂતો માટે પણ ખરાબ સમાચાર, કોઈક જિલ્લામાં તો છૂટાછવાયેલા વરસાદ અને માવઠા જોવા મળશે, જેના કારણે મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોના પાક છે એને પણ નુકસાન થઈ શકે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. માઠા સમાચાર છે મળી રહ્યા છે. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મિત્રો અંતર્ગત હાલ આગામી થોડા જ દિવસોમાં એટલે કે 3 થી લઈને મિત્રો 5
ફેબ્રુઆરી અંતર્ગત વાતાવરણમાં મોટી અસ્થિરતા થશે. રવિ માર્કેટિંગ યાર્ડની સિઝન છે વર્ષ 2025-26ની શરૂ હોય તે માટે રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી છે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે એ કરશે. અને આ વર્ષે સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો 2500 રૂપિયા આસપાસ 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે મિત્રો ભાવ ખરીદવામાં આવશે, જાહેર કરવામાં આવશે. ખેડૂત ભાઈઓ પોતાનું ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા હોય તો ખાસ કરીને ઘઉંનું ઓનલાઈન છે અરજી કરવાની રહેશે. જો તમે હાલમાં ખાસ મિત્રો ગામના VCI મારફતે ઓનલાઈન છે એ પણ અરજી કરી શકો છો. ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંતર્ગત અરજીની પ્રક્રિયા છે હવે ટૂંક સમય સુધી જ સીમિત રહેશે એવા પણ સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ખાસ કરીને મિત્રો નવા પરિપત્ર અંતર્ગત કહેવામાં આવ્યું છે કે જમીન માપણીની કામગીરી છે હવે અર્જન્ટ થશે. એની અંદર આદેશ આપવામાં આવ્યો છે કે કહેવામાં આવ્યું છે કે તમારી ફી રિસિપ્ટ જનરેટ થાય છે ત્યાર પછી ખાસ કરીને 21 દિવસની અંદર તમારી જમીન છે માપણી થઈ જશે. અને જૂની જમીન માપણીની પેન્ડિંગ પ્રક્રિયા હોય પ્રોસેસ હોય એ પડેલી હોય તો ઝડપથી નિકાલ કરવામાં આવશે. અને એવો આદેશ પણ હાલ મિત્રો દેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા હાલ નવો પરિપત્ર છે એ પણ હવે જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો ફી ભરશો અને રિસિપ્ટ છે જનરેટ થશે. રિસિપ્ટ જનરેટ થયા બાદ 21 દિવસની અંદર તમારી જમીન છે એ માપણી થઈ જશે. તો ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જમીન માપણીને લઈને. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આવનારા દિવસોની અંદર કપાસના ભાવ છે એ વધારે થાય એવી અત્યારે કોઈ પણ શક્યતા જોવા નથી મળી રહેલી. પરંતુ મિત્રો ભાવ અત્યારે ઘટવાનું જોખમ વધી રહ્યું છે. ખાસ મિત્રો હવે આપને જણાવી દઈએ એ અંતર્ગત મિત્રો ખેડૂતોને કપાસની અંદર મળતા રહેલા ભાવની અંદર કપાસના ભાવની અંદર રૂપિયા 30 થી 40 રૂપિયાનો છે સુધારો થયો છે. 30 થી 40 રૂપિયાના ભાવ વધે તેવી શક્યતા જણાઈ રહેલી છે. ખાસ મિત્રો ઊંચો ભાવ છે એ મિત્રો 200-300 રૂપિયાની સપાટીએ ખેડૂતોને મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો કપાસના ઊંચા ભાવ છે મિત્રો હાલ ખાસ કરીને 1550 રૂપિયા એવરેજ ભાવો છે. અને મિત્રો એવરેજ ભાવ છે મિત્રો 1480 રૂપિયા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે.